નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે. તો સગીરા આપણા દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ. જામનગર મહાનગરપાલિકામાં હોદ્દેદારોની પસંદગીની સરગર્મી, મેયરની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુધીના નામો પર ચર્ચા તેજ. બીસીસીઆઈ દ્વારા યોજાયેલ સ્વ નારાયણ રાવ આઠમ અંડર 23 વનડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બની દર્શનમ ટીમ ચેમ્પિયન. ચૂંટણી પૂર્ણ થતા તે પોલીસ ફરી એક્શનમાં. રાજ્યમાં આજથી હેલ્મેટ ડ્રાઈવ સરકારી બાબુઓની પણ ખેર નથી. અમેરિકાથી આવશે અજબો $11 મે તે ટેરિફ રિફંડ. જાણો ભારતને મળશે કેટલા હજાર કરોડ. ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારી. અમેરિકાએ 24 કલાકમાં ઇઝરાયલમાં મોકલ્યા 6500 ટન વિસ્ફોટક. જેને પરમાણુ હુમલો સહન કર્યો, હવે એ દેશ તૈયાર છે ન્યુક્લિયર બોમ્બ. ગભરાયું ચીન યુએસ પાસે દોડ્યું. છોટાઉદેપુરમાં હારનો બદલો. ભાજપવાળાએ જીસીબીથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે. ધમોડીના ગ્રામજનોમાં ભભડાટ. જામનગરમાં ઇલેક્ટ્રિક વાહનની ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો. પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ. છોટાઉદેપુરમાં નકલી પાવતીનો કૌભાંડ. નગરપાલિકાના નામે બોગસ વેરા રસીદ બનાવતી 5 વીજ કનેક્શન મેળવ્યા. ગાંધીનગરના ચિરોડામાં હચમચાવતી ઘટના. પ્રેમી પંખીડાએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર. પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન. ગડબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય. હિમાચલ પ્રદેશમાં ડરામણો અકસ્માત. કાર સીધી 200 ફૂટની ખીણમાં ગાબકી, 2ના મોત. હવે ભારત જેવા નથી, અમારી પાસે કોઈ ઓઇલ ભંડાર નથી. યુદ્ધને કારણે પાકિસ્તાનની ભૂંડી હાલત. જામજોધપુરના દલ દેલવાડા ગામે રહેતા વયોવૃદ્ધને અકસ્માતને પડકાઈ પડતા સારવાર દરમિયાન મૃત્યુ. સુરતમાં દેશની પ્રથમ બેરિયરલેસ ટોલ સિસ્ટમ શરૂ. હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ. પરીક્ષા પૂરી થયા બાદ કાર ભાડે કરી ફરવા ગયેલા મિત્રને અકસ્માત નડ્યો. બીટેકના વિદ્યાર્થીનું મોત. ગંભાઈ હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત. મહિલા સહિત 2ના મોત. યુપીમાં આકાશી આફતનો તાંડવ. 2 દિવસમાં વરસાદ અને વીજળી પડતા 24 કરોડ મોત. ટ્રમ્પનો માસ્ટર પ્લાન. ઈરાન પર નાના પણ ઘાતક હુમલાની તૈયારી. અમેરિકાને નૌસેના ફરી સજ્જ. કાલાવાડના ડુંગરાળી દેવળિયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાને માનસિક બીમારીથી કંટાળી અગ્નિસ્નાન દ્વારા આપઘાત. સારવાર દરમિયાન મોત. સરકારના દાવા પોકળ. છોટાઉદેપુરમાં ટેકાના ભાવે મકાની ખરીદી શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં. વડોદરા ભરૂચ નેશનલ હાઈવે પર હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનું વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું. કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોડાનું બચ્ચું ગુમ. શિકાર કર્યાની આશંકા. ઓપરેશન અંગે ટ્રાન્સફર અને આંચકાજનક ઘટના. જબલપુર ક્રૂઝ દુર્ઘટના કારના પંજાબમાં પણ માતાએ પુત્રનો સાથ ન છોડ્યો. દ્રશ્ય જોઈને સૌ કોઈ ભાવુક. મ્યાનમારના નેતા આંગ સાન સૂકી જેલ મુક્ત. ઘરમાં જ નજર કેદ રહેશે. સત્તા પર હજુ સૈન્યનો કબજો. જામનગરમાં લોહી લુહાણ હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકની ઓળખ થઈ. મૃતક યુવાન નેપાળી હોવાનું જાહેર કર્યું. જામનગરમાં ચોમાસું પૂર્ણ. જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય. દરેડથી લાખોટા તળાવ તરફ આવતી રીડિંગ કેનાલનું સફાઈ કાર્ય હાથ ધરાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતા જ હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું. વડોદરામાં સરકારી કર્મચારીઓ અને પોલીસ વચ્ચે વિવાદ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિવાર બાદ ન ચાલ્યો. દીકરીઓના પુત્રો ભાઈઓ પણ હારી ગયા. પહેલી સ્ટ્રાઇક ગેસ પર હવે પેટ્રોલ ડીઝલનો વારો. એલપીજી ભાવ વધારવા મુદ્દે રાહુલ ગાંધીનો પ્રહાર. સીએમ મંત્રી કે નેતા અધિકારી તમામની સંપત્તિ તપાસાશે. નેપાળમાં બાલેશ શાહનો માસ્ટર સ્ટ્રોક. આગામી મેયર કોણ? ભાજપના કાર્યાલયે આવતીકાલે સેલ્સ પ્રક્રિયા. મહિલા દાવેદારો પર સૌની નજર. અમદાવાદ ઓનલાઈન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા. ખાંડની ચોરી. પગથી ખસેડી ટુકડે ટુકડે લાખોનો માલ સાફ. સ્ટોકના ગુનામાં જામીન પર છૂટેલો સિગરેટ ગેંગનો રીઢો ઘર ખોલ્યો. ચોર પકડાયો. બંગાળમાં ભાજપની જીતના